નમસ્કાર, સુપ્રભાતમ. ઇન્ડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં મકર સંક્રાંતિ આવે છે ને તો એક મેરિડ લોકો માટે સ્પેશિયલ ઓફર કીએ. તમારી પત્નીનો ફોટો પતંગ ઉપર લગાવો અને તમારી આંગળીના ઈશારે કલાકો સુધી નચાવો કે ફક્ત મકર સંક્રાંતિ પૂરતી જ આ ઓફર લિમિટેડ છે, પછી નહીં હાલે ઓલો ઓફર કે બરાબર. એક મને મિસ્ટરને કહે કે તમારા માટે જો કેટલો મસ્તીનો શર્ટ લેવી ગયા. બોલો ભાઈ કે ના શર્ટ સરસ છે ગયો, કેટલા નહીં એવો કે તો કે ત્યાં શું આના હાટું તો મારે 7,500ની હાડી લેવી પડી ત્યારે આ ફ્રીમાં આવ્યો, નહીંતર દેતા જ નહોતા કે બોલો કે મારે ખર્ચો કરવો પડ્યો કે ભાઈ. પછી થઈ ગયા મારી જેમ કે દાંતે ન કાઢીએ કે રોઈ ન કહેવા બરાબર. વચ્ચે ઓલું પ્રી વેડિંગ વાળું બહુ આવેલું હતું, અમે એ દોડતા હોય ને ફોટા પાડે ને ઉપાડે ને ધીરે ધીરે ઓછું થઈ ગયું, સારું થયું. પ્રી વેડિંગ હાલતું હતું તો ઓલા માજી છેટા ઉભા જોતા હતી કે ગદનો કે ઘરવાળીને કેટલી બધી વજનદાર હતી, ઉપાડીને ફેરવે સકડી ફેરવે ફોટો વિડીયો કરે છે. ઓલું ગેસનો સિલિન્ડર કેવો 20 કિલોનું ઉપાડો ના પાડતો તો ન ઉપડે એમ કહેતો, જો હવે કીએ લાગમાં આવ્યો કીએ. ઓલી તૂટલી 20 રૂપિયાની નોટ કીએ હાલતી નહોતી ને તો દૂધની દુકાન ભટકાવી, તો દૂધવાળાએ દૂધ આપ્યું, ઘરે ચા બનાવ્યો, ચા ફાટી ગઈ. કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી ગયા, કર્મ ન મૂકે ભાઈ કે બરાબર. ભારતીય વ્યક્તિ પૂછ્યું તમે વાહન કી બાજુ આકો, તો અમેરિકા વાળો કે અમે જમણી બાજુ આકીએ, અમારા ગવર્મેન્ટના રૂલ ફોલો કરીએ એમ કી. તો ઓલે પૂછ્યું તમે, તો કે અમારે કીએ એ સામે વાળા ઉપર આધાર રાખે, જે બાજુથી આવતા હોય ને એ બાજુથી પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું, કે અમારે સાઈડનું ને એવું કાંઈ હોય નહીં કે દીધે વાળી હોય ગમે બરાબર. સામાન્ય લોકો શું ફ્રેશ થવા જવું તો એમ કે હું જાઉં છું ફ્રેશ થવા કે ટોયલેટ જાઉં છું એમ બરાબર. પણ કવિ હોય ને એ એમાં શબ્દોની માયાજાળ આખી ગોઠવે. મચલતી है पेट में कुछ लहरें ऐसी लगता है इन्हें किसी किनारे की तलाश है કે શુભમ બમ બમ ફન ભાઈ. ચર્ચિલ એકવાર જતો હતો ટેક્સીમાં, BBC રેકોર્ડિંગ હતું એનું, દેશના લગતું પ્રવચન આખા દેશ માટે દેવાનું હતું. ટેક્સીવાળાને રોકાવાનું કીધું, ટેક્સીવાળો કે ના હો આજ તો મારે ચર્ચિલનું, ઓળખતો નહોતો પણ આમ ખાલી, તો કે આજ મારે ચર્ચિલનું ભાષણ સાંભળવું હોય કે એટલે કે હું ઊભો ન રહું 2 કલાક કે. ચર્ચિલ બહુ ખુશ થયા કે નાના જો ભક્તો પડ્યા હે કે બરાબર. વળી ચર્ચિલ કે એને પરીક્ષા લેવાની ટ્રાય કરી, એ કે તને હું 2 ને બદલે 10 પાઉન્ડ આપું, તું રોકાણ કહે તો કે. તો ટેક્સીવાળો કે હું રાહ જોવા તૈયાર હું કે. ચર્ચિલ ગયો તેલ પીવા ગઈ. બસ આ જ થાય અત્યારે, જો કે આપણે ચૂંટણીને બધું આવતું હોય ને તો પૈસાને જોડે સમજના આગેવાનો ખરીદાઈ જાય છે ને નેતા સાધુ બાવા બધું વહીવટ થઈ જાય છે ને આમને બધું અંધારયુગ હાલે છે બધી કે બરાબર. એક 4 વ્હીલ વાળો એવો કંટાળ્યો છે ને તો એને વાહે મોટા અક્ષર લખ્યું, ઓવરટેક ઢંગ સે કરે ગાડી મેં લઠ રખા હે નકર લાકડી વાળી કરીશ. કે જો આ ટૂંકમાં કલાકારો ક્યાં ક્યાં લગીને એક્સ્ટ્રીમ વિચારીને આ બધું એપ્લાય કરે છે કે બરાબર. એક જણો નવું અંગ્રેજી શીખવા ગયો કોલેજમાં ને જ્ઞાનની જિજ્ઞાસા એટલે ગમે પ્રશ્ન થાય તરત પ્રોફેસરને પૂછી લે, એને સ્પેલિંગ હોય તો પછી પ્રોફેસરને ઊંચી આંગળી કરીને કે સાહેબ આ નટુરેનો સ્પેલિંગ શું થાય અર્થ કીએ. તો પ્રોફેસર બિચારો કે કાલે કહીશ કે. પ્રોફેસર રાતે જાય કપડા નટુરવા મેળવું નહીં, કેટલાય દી ઓળો હમો મળે પ્રોફેસર હંતાઈ જાય, મૂતણીમાં હંતાઈ જાય, કેન્ટીનમાં હંતાઈ જાય, ઓલો રોજ ગોઈતા કરે. પછી એક દી ભેગા થઈ ગયા તો છાપેલ લેતા હતું, એ નેચર હતું ને નટુરે કર્યું હતું. પછી તો પ્રોફેસર એવા ખરા થઈને બાપને બોલાવ્યા અને કાઢી જ મૂકવો હોય ને આમને તેમને. તો એના પપ્પા કહે રહેવા દો કે માફ કરી દો, ન કરે એનું ફૂટું રહે બગડી જઈશે કે. બાપાને એ જ ફોલ્ટ, ફ્યુચરને ફૂટું રહી ગયા બરાબર. એક પેલા મોલ મોટા મોટા નવા બન્યા ને ત્યારે ચોરી બહુ થતી, કેમેરાને બહુ નોલેજ બહુ હતું નહીં ચોરોને. તો એક માજી પકડાઈ ગયા બિસ્કિટનું પેકેટ ચોરતા. તો ઓલા સિક્યુરિટીવાળા કે તમે આ બિસ્કિટ પેકેટમાં જો 10 બિસ્કિટ છે એટલે તમારે કે 10 દી જેલમાં રહેવું પડશે. ત્યાં તો કાકા સેટેથી હાકલ મારી, અરે મમરાનું પેકેટે ચોડ્યું, ઘણો મમરા ખબર પડે એટલા દી મારે નિરાત કે બરાબર. વોટ્સએપને અત્યારે કુંભ મેળા રે કમ્પેરેટિવલી કોઈ વિચાર્યું કે વોટ્સએપની સ્થિતિ કુંભ મેળા જેવી થઈ ગઈ છે કે બધી બાજુ અખાડા એટલે ગ્રુપ બધા બરાબર. किसी में एक तो किसी में 3-4 महंत, टूंकમાં एडमिन એટલે બરાબર. कुछ साधु नियमित प्रवचन करते हैं, कुछ हफ्ते में 2 बार, और कुछ साधु तो सिर्फ मुफ्त में भोजन ही खाते रहते हैं. ટૂંકમાં પોસ્ટ ન કરે, ખાલી વાંચ્યા કરે મેસેજ બરાબર. એવી રીતના ઘરે રહી તો ઘરવાળીને વાંધો, પૈસા કમાય તો નિર્મલા ટૂંકમાં ટેક્સ સાજો લઈએ એને વાંધો, કમાય તો સમાજને વાંધો. એટલે આમાં જાવું ક્યાં? એટલે આમાં કવિ પ્રયાગરાજના કુંભ મેળામાં જવાનું વિચારતા હોય એવું લાગે છે. થોડા એવા રોગને આધારે ઓલું પિક્ચરના ગીતો જોડ્યા છે બરાબર. તાવા એવું હોય તો કી જીયા જલે જાન જલે,
रात भर धुआ चले नैनो तले, हार्ट अटैक, तड़प तड़प के इस दिल से आह निकलती रही, कब्जियत, सुहानी रात ढल चुकी है, न जाने तुम कब आओगे, एसिडिटी, बीड़ी जलाई के जिगर से पिया, जिगर में बड़ी आग है, मोतियों, तुझ में रब दिखता है यारा, मैं क्या करूँ, याद शक्ति, तुझे याद न मेरी, याद शक्ति बंद થઈ જાય ને, तुझे याद न मेरी आए किसी से अब क्या कहना, चक्कर आवे, तंडोले मेरा मंडोले, मंडोले मेरा तंडोले, यूरिनનું ઇન્ફેક્શન, ટીપ ટીપ બરસા પાણી, પાણી ને આગ લગાઈ, હાઈ બીપી, जिया धड़क धड़क जाए, फाइल्स, बताना भी नहीं आता, छुपाना भी नहीं आता, कब्जियत, लगी आज सावन की फिर वो जड़ी, ઝાડાનું કદાચ લાગે, આવજો.